એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન એન્ડ હેઝાર્ડ મેનેજમેન્ટ સબ્જેક્ટ કન્ટિન્યુ આપણો જે ટોપિક છે એમાં આગળ જઈએ તો ચેપ્ટર નંબર 2 છે એનો ટોપિક કન્વેન્શનલ એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ. બરાબર, કન્વેન્શનલ એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ ઓલરેડી આપણે જોયેલી છે કે કઈ રીતે કામ કરે છે, એનું બેઝિક સ્ટ્રક્ચર શું હોય છે, મેઇન ડિફરન્સ આપણે આનો ખબર હોય છે. બરાબર, અથવા તો એને રિન્યુએબલ અથવા તો નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ પણ કહેવાય. કન્વેન્શનલ એનર્જી સોર્સિસ એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ, અથવા તો એને સેકન્ડરી લેંગ્વેજમાં કહે તો રિન્યુએબલ એનર્જી એન્ડ નોન રિન્યુએબલ એનર્જી. બરાબર, અહીં આપણે ખાલી બંને એનર્જીનો ડિફરન્સ જ ચેક આઉટ કરવાનો છે કે ડિફરન્સ શું છે. બરાબર, બંને એનર્જીનો ડિફરન્સ ખબર પડી જશે એટલે ઘણું બધું ક્લિયર થઈ જશે. અહીં આપેલું છે રિન્યુએબલ સાઇડ મીન્સ જે પણ એનર્જી છે આફ્ટર યુઝિસ વી કેન ક્રિએટ એ ન્યૂ. બરાબર, તો એને રિન્યુએબલ એનર્જી એક વખત યુઝ કર્યા પછી પણ આપણે એને રિપીટેડલી ન્યૂ એનર્જી પ્રોડ્યુસ કરી શકતા હોય ને એ બધી રિન્યુએબલ એનર્જી. એન્ડ નોન રિન્યુએબલ એનર્જી મીન્સ જે એનર્જી વન ટાઈમ યુઝ થયા પછી વી કેન નોટ ક્રિએટ ઇન એ ન્યૂ પોઝિશન. બરાબર, તો એ આપણે રિન્યુ નથી કરી શકતા. લાઈક કે જે પેટ્રોલ છે તો પેટ્રોલનો યુઝ કરી લે તો ફરીથી પાછું પેટ્રોલ ના બને એમાંથી ને એમાંથી. Or to a non-renewable, one time uses, then after we can create a new, that's called a renewable, and we cannot create a new, that's called a non-renewable energy. બરાબર, તો આ બે વચ્ચેનો ડિફરન્સ છે. એવરી ટાઈમ આપણે એને ન્યૂ જનરેશન આપી શકીએ તો રિન્યુએબલ, અને આફ્ટર યુટિલાઇઝેશન ડિસ્ટ્રોય તો એ નોન રિન્યુએબલ. વિન્ડ ફર્સ્ટ અહીંયા આપેલું છે એક્ઝામ્પલ વિન્ડ, જેમાં આપેલું છે વિન્ડ મિલ અથવા પવન ચક્કી. જેમ પવનની સ્પીડ વધતી જશે એમ વિન્ડ મિલની જે બ્લેડ છે એનું રોટેશન વધતું જશે અને એમાંથી આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે. વિન્ડ છે રિન્યુએબલ એનર્જીમાં આવશે. પછી હાઇડ્રો પાવર પ્લાન્ટ જે મોસ્ટલી ડેમ હોય છે તો ડેમમાં જોવા મળે છે હાઇડ્રો પાવર પ્લાન્ટ. જે વોટર ફ્લો છે તો વોટરનો ફ્લો થતો હોય છે, એ ફ્લો દરમિયાન આપણે વચ્ચે ટર્બાઇન મૂકેલું, ટર્બાઇન થ્રુ ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. પછી સોલાર આપેલું તો સોલાર પેનલ થ્રુ આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ. જીઓથર્મલ એનર્જી એની જે સ્ટીમ છે, હીટ છે, એ હીટ થ્રુ પણ આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ. બાયોમાસ આપેલું છે તો બાયોમાસનો આપણે યુઝ કરીએ છીએ. બરાબર, એગ્રીકલ્ચર સાઇડ. તો એ બધી રિન્યુએબલ એનર્જી છે. વન ટાઈમ યુઝ કર્યા પછી પણ આપણે એને ફરીથી એટમોસ્ફિયર અથવા તો અર્થ ઉપરથી આપણે એને નવી જનરેટ કરી શકીએ તો નવી એનર્જીનું યુટિલાઇઝેશન કરીએ તો એ બધી આવશે રિન્યુએબલમાં. એવરી ટાઈમ 24 અવર ઇન એ ડે આપણે અવેલેબલ હોય છે, એ બધી રિન્યુએબલ એનર્જી. પછી નોન રિન્યુએબલમાં આવશે ક્રૂડ ઓઇલ, બરાબર, કોલ, ન્યુક્લિયર એન્ડ નેચરલ ગેસીસ. બરાબર, તો આ બધા એવા છે. ઓઇલ છે તો વન ટાઈમ યુઝ કર્યા પછી આપણે એને સેકન્ડરી ટાઈમ યુઝ નથી કરી શકતા. કોલ મીન્સ એમાંથી આપણે ડિસ્ટિલિંગ પ્રોસેસ થ્રુ પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, નેફ્ટા બધા અલગ અલગ ડિફરન્ટ ટાઈપના જે ફ્લુઇડ છે આઉટ લઈએ છીએ, એ ફ્લુઇડને આપણે યુટિલાઇઝ કરીએ છીએ. અને યુટિલાઇઝ કર્યા પછી એમાંથી ફરીથી આપણે રિટર્ન બેક ગેઇન નથી કરી શકતા, મીન્સ આપણે મળતું નથી. તે બધી નોન રિન્યુએબલ. કોલસો છે તો કોલસો એક વખત સળગી ગયા પછી એમાંથી આપણે એના જે સ્મોક છે સ્મોકમાંથી ફરીથી કોલસો જનરેટ ના થાય. સેમ વસ્તુ ન્યુક્લિયર છે તો ન્યુક્લિયરનું એક વખત વિભાજન થઈ જશે અથવા તો ફ્યુઝન પ્રોસેસ થઈ જાય તો ફરીથી ન્યુક્લિયર અવેલેબલ નથી થતું. નેચરલ ગેસીસ જે ઘરે આપણે યુઝ કરીએ છીએ, એલપીજી, સીએનજી, એલએનજી, તો એ ગેસ એક વખત યુઝ થયા પછી ફરીથી આપણે રિટર્ન બેક નથી મળતા. તો એ બધી એનર્જી કેમાં આવશે? નોન રિન્યુએબલ એનર્જી. જસ્ટ આ એક ઓવરવ્યૂ છે રિન્યુએબલ અને નોન રિન્યુએબલનું. ઇમેજથી ડિફરન્સ કઈ રીતે પડે છે એ જોઈએ. ફરીથી જોઈએ તો એ જ સેમ વસ્તુ કન્વેન્શનલ એનર્જી સોર્સિસ એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ. એ ખાલી નામ ચેન્જ થયું છે. રિન્યુએબલ, નોન રિન્યુએબલ, કન્વેન્શનલ એન્ડ નોન કન્વેન્શનલ. બરાબર, કન્વેન્શનલ એનર્જી આપી તો કન્વેન્શનલ એનર્જીમાં વુડ, કોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ એન્ડ નેચરલ ગેસીસ. તો આ બધી કન્વેન્શનલ છે. વન ટાઈમ યુઝ કર્યા પછી તે આફ્ટર ધ ડિસ્ટ્રોય ઇટ્સ સેલ્ફ, એની જાતે જ ડિસ્ટ્રોય થઈ છે અને આપણે એને રિટર્ન બેક કવર નથી કરી શકતા. સેમ વસ્તુ જોઈએ તો નોન કન્વેન્શનલ સાઇડ તો સોલાર પાવર, વિન્ડ પાવર, જીઓથર્મલ, હાઇડ્રો પાવર, બરાબર, ન્યુક્લિયર એનર્જી આમાં નહીં આવે.
એનર્જી ફ્રોમ ઓશન એન્ડ બાયોમાસ. ન્યુક્લિયર એનર્જી આવશે એ કન્વેશનલમાં આવશે, કારણ કે ન્યુક્લિયર એક વખત ફ્યુઝન પ્રોસેસ થ્રુ ડિવિઝન થઈએ તો ફરીથી એ ન્યુક્લિયર આપણે મળતી નથી. હવે તો આ બધી છે કન્વેશનલ એનો ખાલી નેમ ચેન્જ કરજો. રિન્યુએબલ છે એ નોન કન્વેશનલ છે અને નોન રિન્યુએબલ એનર્જી છે એ કન્વેશનલ છે. બરાબર, નેમમાં ચેન્જીસ ના થાય ધ્યાન રાખજો. રિન્યુએબલ એનર્જી એ નોન કન્વેશનલ એનું સેકન્ડરી નેમ, અને નોન રિન્યુએબલ એનર્જી છે એનું સેકન્ડરી નેમ છે કન્વેશનલ. બરાબર, તો નેમમાં ચેન્જીસ ના થાય ધ્યાન રાખજો. અને અહીં આપેલું એક નવું આપેલું છે એનર્જી ફ્રોમ ઓશન. હવે સીમાંથી એનર્જી કઈ રીતે મળે? તો સીમાં ટાઇડ વેવ થતા હોય છે, ભરતી અને ઓટ, નહીં એનર્જી ફ્રોમ ઓશન. તો ઓશન છે એમાં ટાઇડ વેવ જનરેટ થતા ભરતી અને ઓટ. બરાબર, અને ભરતી અને ઓટ જે જનરેટ થતી હોય છે એમાં વોટરનો ફ્લો હોય છે. વોટર નજીક આવતું હોય છે અને દૂર જતું હોય છે, એને આપણે વેવ્સ કહીએ છીએ. એ વેવ્સ થ્રુ અંદર ટર્બાઇન મૂકવામાં આવે અને એ ટર્બાઇનની મૂવમેન્ટ થશે, એમાંથી આપણે એનર્જી પ્રોડ્યુસ થાય છે. એ એનર્જી કેવી હોય છે કે રોટેશનલ એનર્જી, અને રોટેશનલ એનર્જીને આપણે ટ્રાન્સફર કરીએ છીએ ઇલેક્ટ્રિક એનર્જીમાં. બરાબર, ટર્બાઇન આવે છે એ વસ્તુ છે, પણ એની પહેલાં એના જે વેવ્સ જનરેટ થાય છે ભરતી અને વોટ, તો એ વેવ્સને કન્સિડર કરવામાં આવે છે જેમાં વોટરનો ફ્લો જનરેટ થાય, અને વોટરના ફ્લો થ્રુ આપણે એનર્જી ગેઇન કરીએ છીએ. એ કહેવાય છે પલ્સ એનર્જી. વન ટાઈમ મળે છે, સેકન્ડરી ટાઈમ રિટર્ન, વન ટાઈમ મળશે, સેકન્ડરી ટાઈમ રિટર્ન. તો પલ્સ એનર્જી છે, પલ્સેટિવ હોય છે. વન ટાઈમ એટલે સાઇન વેવ કહે છે, સાઇન વેવ એક ટર્મ્સ એની પોઝિટિવ હોય છે, સેકન્ડરી ટર્મ્સ નેગેટિવ હોય છે સાઇન વેવમાં. તો એ રીતે એમાં સાઇન વેવ જનરેટ થાય, તો સાઇન વેવ થ્રુ આપણે એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ. હવે ડિવિઝન આપેલું છે, કદાચ મે બી ટેબલ ફોર્મમાં પૂછાય તો ટેબલ ફોર્મમાં કઈ રીતે લખવું? તો મેન એનું ટાઇટલ આવશે સોર્સ ઓફ એનર્જી. સોર્સ ઓફ એનર્જીમાં કન્વેશનલ એનર્જી એન્ડ નોન કન્વેશનલ એનર્જી. બરાબર, પછી એની અંદર એની જે પ્રોડક્ટ આપેલી છે એ પ્રોડક્ટ આપણે એને લખી શકીએ. કન્વેશનલમાં બે પાર્ટ પાડેલા છે, કોમર્શિયલ એન્ડ નોન કોમર્શિયલ. મે બી આપણે એને એક સિંગલ ટર્મ્સમાં લખી દઈએ કન્વેશનલ તોય ચાલે. કોલ, પેટ્રોલિયમ, ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ ફ્રોમ ધ પેટ્રોલિયમ પ્રોડક્ટ, ફાયરવુડ એન્ડ ડાઇંગ ડંગ. બરાબર, તો એ બધી વસ્તુ આવશે કન્વેશનલમાં. પછી નોન કન્વેશનલમાં સોલાર, વિન્ડ, ટાઇડ, બાયો એનર્જી એન્ડ એનર્જી ફ્રોમ અર્બન વેસ્ટ. જે આપણે અર્બન વેસ્ટ હોય છે, જૈવિક કચરો, તેમાંથી પણ આપણે એનર્જી મળે છે, જે ડે બાય ડે મળતો જ રહેવાનો છે. બરાબર, જંગલ હોય તો જંગલમાં પાંદડા અને એ બધું તો મળતું જ રહેવાનું, તો એ કચરામાંથી પણ તમે એનર્જી પ્રોડ્યુસ કરી શકો. અને એ કેવું આવશે? નોન કન્વેશનલ એનર્જી આવશે. ટેબલ ફોર્મમાં પૂછાય તો આ રીતે લખી શકાય. હવે એને ડિટેલમાં આપેલું છે સોર્સ ઓફ એનર્જી, પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અને બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. હવે જો ગુજરાતીમાં યાદ ના રહી તો આપણે એને કન્વેશનલ એન્ડ નોન કન્વેશનલ અથવા તો રિન્યુએબલ એન્ડ નોન રિન્યુએબલ વર્ડમાં જ યાદ રાખવાનું છે. ઉર્જાના પરંપરાગત સ્ત્રોત એ કુદરતી ઉર્જાના સંસાધનો છે જે મર્યાદિત માત્રામાં હાજર છે અને લાંબા સમયથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. મીન્સ આ જે આ સેન્ટેન્સ છે એનું આપણે વર્ડ જોઈએ છે કે ઇંગ્લિશ વર્ડ છે તો એનો કયો વર્ડ આવશે? મીન્સ કન્વેશનલ એનર્જી સોર્સિસ, અથવા તો આને કહી શકાય નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ. હવે જે આપણે ક્રૂડ છે તો ક્રૂડનો કન્ટિન્યુ આપણે યુઝ કરવાનું ચાલુ રાખ્યું છે અને બહુ લોંગ ટાઈમથી યુઝ કરીએ છીએ, અને એનું જે સોર્સ છે એ લિમિટેડ છે. મીન્સ એ ગમે ત્યારે ખાલી થઈ શકે. પછીનું જોઈએ તો એકવાર તેઓ ખાલી થઈ ગયા પછી તેઓને પરંપરાગત ઉર્જાના સ્ત્રોત કહેવામાં આવે છે. તે જે ઝડપે પેદા કરી શકાતા નથી અને તેનો વપરાશ દર ઘટાડી અને કરોડો વર્ષોથી તેને ક્ષીણ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. એટલે જે રિન્યુએબલ જે પેટ્રોલિયમ પ્રોડક્ટ જે સ્પીડથી આપણે યુઝ કરીએ છીએ એ સ્પીડથી જોઈએ તો અમુક યર પછી એ પ્રોડક્ટ છે અથવા તો જે પણ સોર્સિસ છે, ક્રૂડ છે, એ સોર્સિસ છે એ ખાલી થઈ જાય છે. હવે નેક્સ્ટ એને ફરીથી રીજનરેટ કરવા છે તો એને ઘણા બધા વર્ષો લાગે છે. બરાબર, જંગલ છે એ જંગલના વૃક્ષને કે કપાઈને લાકડું, પછી એના જે લાઈવ બોડીઝ છે જંગલી પ્રાણીઓ, એ બધા વર્ષો સુધી અંદરને અંદર સળતા રહે, ક્ષીણ થઈ જાય, પછી એમાંથી ક્રૂડ જનરેટ થાય. તો એ બહુ લોંગ ટર્મ ટાઈમ હોય છે.
ત્યારે એમાંથી આપણને મળી શકીએ છીએ, ત્યાં સુધી મળતું નથી. એટલે એનો જે યુઝ છે મર્યાદિત કરવાનો હોય છે. જરૂર હોય તો જ આપણે એ કન્વેન્શનલ એનર્જી સોર્સિસ છે એ યુઝ કરવાના હોય છે. બિનપરંપરાગતમાં ઉર્જાના સ્ત્રોતો એ કુદરતી ઉર્જાના સંસાધનો છે જે આપણે કુદરતમાંથી ડાયરેક્ટ મળે છે. બરાબર, એટલે એનો ઉપયોગ મર્યાદિત હોય અથવા તો ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત છે તો તેનો ઉપયોગ તમે ગમે તે રીતે કરી શકો, પણ લિમિટેડ યુઝેજ હશે. એવું નથી કે સોલાર છે તો સોલારમાંથી બધી એનર્જી આપણે ગેઇન કરી શકીએ. મોસ્ટ એક સોલારનું એક્ઝામ્પલ જોઈએ તો સોલારની જે પણ એનર્જી આવે છે એમાંથી આપણે ઓનલી 1% અથવા તો 1%થી પણ ઓછી એનર્જીનો આપણે યુટિલાઇઝ કરીએ છીએ. બાકીની બધી એનર્જી વેસ્ટેડ હોય છે, આપણે એનો યુઝ નથી કરતા. બરાબર. હવે આ જે છે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો એ કુદરતી પ્રક્રિયાઓને સતત એક્ટિવ રાખે છે અને તે સરળતાથી ખાલી થતા નથી. જે ઇકોસિસ્ટમ છે, ઇકોસિસ્ટમમાં સૂર્ય છે, સૂર્ય ઉર્જા, વિન્ડ એનર્જી, સનલાઇટ એ બધા એનું મેક્સિમમ યુટિલાઇઝેશન કરે છે, જે આપણે એને કન્વર્ઝેશન નથી કરતા. જંગલ છે તો જંગલમાં સોર, લાઇટ એન્ડ વિન્ડ આનો મેક્સિમમ યુઝ થતો હોય છે. બરાબર, અને તે ડે બાય ડે ફરીથી વાપરી શકાય છે. અહીં આપેલું છે સનલાઇટ, વિન્ડ એનર્જી, ઓશન એનર્જી, બાયોમાસ, પર આ બધા ઉર્જાના સ્ત્રોતો છે એ બિનપરંપરાગત છે, એને ગમે ત્યારે આપણે એને યુઝ કરી શકીએ છીએ. સેકન્ડરી કે એ ઉર્જાના સ્ત્રોત, બરાબર, નોન કન્વેન્શનલ, તો એ ક્યારેય એટમોસ્ફિયરમાં પોલ્યુશન પ્રોડ્યુસ નથી કરતા. જે પણ એની પ્રોસેસ થાય છે એમાં ક્યારેય પોલ્યુશન પ્રોડ્યુસ નથી કરતું, પ્લસ નોઇઝ પ્રોડ્યુસ નથી થતો. એટલે એટમોસ્ફિયર અથવા તો અર્થની ઇકોસિસ્ટમને ડિસ્ટર્બન્સ ઊભું કરતા નથી. નેક્સ્ટ જોઈએ તો એમને ડિફરન્સ સ્પેસિફિક કરી દીધો છે, કન્વેન્શનલ એનર્જી સોર્સિસ એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ. અહીં આપેલું છે ઉર્જાના સ્ત્રોત એ લિમિટેડ છે, વિપુલ પ્રમાણમાં નથી, મીન્સ લિમિટેડ છે, મર્યાદિત માત્રામાં છે. કોલસો, પેટ્રોલિયમ એન્ડ કુદરતી ગેસ, જેનો યુઝિસ આપણે ઓછો કરવાનો છે. એની સામે જોઈએ તો બિનપરંપરાગત અથવા તો નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ જે છે એ વિપુલ પ્રમાણમાં અવેલેબલ છે. દાખલા તરીકે સનલાઇટ, વિન્ડ, ટાઇડ એનર્જી, બાયોમાસ. બરાબર, તો આ બધી વસ્તુ કહીએ તો અનલિમિટેડ અવેલેબલ છે. બસ જસ્ટ એનું કન્વર્ઝેશન થ્રુ આપણે એને યુટિલાઇઝેશન કરવાનું હોય છે. મોસ્ટલી અત્યારે સનલાઇટનો યુઝિસ આપણે કેમાં કન્વર્ટ કરીએ છીએ? ઇલેક્ટ્રિસિટીમાં. બરાબર, ઇલેક્ટ્રિસિટીમાં યુઝ કરીએ છીએ. કેના થ્રુ? સોલાર પેનલ થ્રુ. સોલાર પેનલથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ, જેથી કરીને આપણે જે કન્વેન્શનલ છે, મીન્સ જે પાવર પ્લાન્ટ આપેલા છે તે પાવર પ્લાન્ટમાં કોલસો, ડીઝલ કે ગેસ જે પણ યુઝ થતું હોય ઓછું યુઝ કરવું પડે. બરાબર. અને નેક્સ્ટ ટોપિક જોઈએ તો તે લોંગ ટાઈમથી યુઝિસમાં છે, અને અહીંયા નોન કન્વેન્શનલ સાઇડ જોઈએ તો એ હજી વિકાસના તબક્કામાં છે, મીન્સ એના ઉપર રિસર્ચ ચાલુ છે અને આપણે યુટિલાઇઝેશન પ્રેઝન્ટ કહીએ તો લાસ્ટ 10 યર્સથી જ આપણે સ્ટાર્ટ કર્યું છે યુટિલાઇઝેશન કરવાનું. ત્યાં સુધી આપણે યુટિલાઇઝેશન કરતા જ નહોતા. સનલાઇટ ને વિન્ડ લાઇટ બહુ રેડલી યુઝ થતો હતો. વિન્ડ મિલ જોતા, પવન ચક્કીઓ જોતા, બાકી સોલાર પેનલ કે બહુ ઓછું જોતા. આપણે યુટિલાઇઝેશન તો પણ બહુ ઓછો. પણ હવે એ જે છે રિસર્ચ આખું નોન કન્વેન્શનલ એનર્જી સાઇડ જતું હોય કે ફ્રી ઓફ કોસ્ટ મેક્સિમમ એનર્જી ગેઇન કરી શકીએ અને એટમોસ્ફિયરને સેવ કરી શકીએ. પછીનું નેક્સ્ટ, તેઓ સતત ફરી ભરવામાં આવતા નથી અને તેઓ 1 મિલિયન વર્ષોથી રચાય છે. મીન્સ એવું નથી કે એક ટાઈમ એને પેકઅપ કરી અને ડાયજેશનની પ્રોસેસ છે એને મૂકી દીધું અને એમાંથી ક્રૂડ ઓઇલ બનવાનું ચાલુ થઈ ગયું, તેવું નથી. એને ઘણા બધા વર્ષોનો ટાઈમ લાગે છે. એટલા વર્ષો પછી એમાંથી ક્રૂડ જનરેટ થાય છે. અને નોન કન્વેન્શનલ તેઓ કુદરતી પ્રક્રિયા દ્વારા સતત કન્ટિન્યુ રોટેશન મારે છે અને સતત આપણને મળતા રહે છે. બરાબર, એનું નામ આપ્યું છે દે આર નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ એન્ડ દે આર રિન્યુએબલ એનર્જી સોર્સિસ. હાઇડલ પાવર સિવાય વધુ પડતા વપરાશને કારણે તેઓ સંપૂર્ણપણે થાકી શકે છે. હવે આઇડલ પાવર મીન્સ જે આપણે પાવર યુઝ કરીએ છીએ, મોસ્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી થ્રુ જ આખી એટમોસ્ફિયર ચાલે છે. એટમોસ્ફિયર મીન્સ એમાં એટમોસ્ફિયરના લાઈવ બોડી એન્ડ ફેસિલિટી એન્ડ ટેકનોલોજી.
ખાલી ઇલેક્ટ્રિસિટીને કટ કરી દઈએ તો આપણા 90% વર્ક છે એ સ્ટોપ થઈ જશે. બરાબર, તો એને યુટિલાઇઝેશનને પહોંચી વળવા માટે મેક્સિમમ આપણે શું કરીએ છીએ, કન્વેન્શનલ જે સોર્સ છે કોલસો, પેટ્રોલિયમ, તો એના થ્રુ આપણે પાવર પ્રોડ્યુસ કરી શકીએ છીએ અને એના ઉપર જ ચાલે છે. અને અહીંયા છે જે આપેલું છે એ ક્યારેય સંપૂર્ણ રીતે ખાલી નથી થવાનું. મીન્સ કે ક્યારેક એક એવો દિવસ નહીં આવે કે ભાઈ આજે સનલાઇટ નથી, વિન્ડ છે એની વેલોસિટી નથી મળવાની, કે દરિયામાં ભરતી કે ઓટ નથી આવતી, એવું નહીં થાય. જે વસ્તુ કન્વેન્શનલ સાઇડ જોવા મળે કે એક દિવસ એવો આવીને ઊભો રહેશે કે આ લિમિટેડ સોર્સ છે એમાં ક્રૂડ, કોલસો અને નેચરલ ગેસીસ એક ટાઈમ એવો આવીને ઊભો રહેશે કે ત્યાં આગળ આપણી પાસે અવેલેબલ નહીં. ત્યારે આપણે કમ્પ્લીટલી ડિપેન્ડ તેના ઉપર થવું પડશે કે કન્વેન્શનલ, નોન કન્વેન્શનલ સાઇડ, સનલાઇટ ઉપર, વિન્ડ વેલોસિટી ઉપર, ઓશન ઉપર, એના ઉપર આખું ડિપેન્ડન્ટ થવું પડશે. નેક્સ્ટ ટોપિકમાં જોઈએ તો તેઓ હાનિકારક વાયુઓનું ઉત્સર્જન દ્વારા પર્યાવરણને પ્રદૂષિત કરે છે અને ગ્લોબલ વોર્મિંગમાં એ ઇન્ક્રીઝ કરે છે. સેમ વસ્તુ ફોર નોન કન્વેન્શનલ સાઇડ, તેઓ પર્યાવરણને અનુકૂળ છે અને વાતાવરણને પ્રદૂષિત કરતા નથી. તો જે પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એને આપણે બર્ન કરીએ, ઇગ્નાઇટ કરીએ છીએ, તેમાંથી ગેસ પ્રોડ્યુસ થાય છે. જે ગેસ છે એટમોસ્ફિયરને હાર્મફુલ છે. સેમ વસ્તુ નેચરલ રિસોર્સિસમાં આ વસ્તુ થતી નથી. પ્રદૂષણ, પોલ્યુશન અને કોઈપણ ટાઈપ્સનું પોલ્યુશન એ ક્રિએટ કરતું નથી. તેનો ઉપયોગ સામાન્ય રીતે આધુનિક અને વ્યાપારી હેતુ માટે થાય છે. મીન્સ ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વધારે પડતો કન્વેન્શનલ સોર્સિસનો યુઝ થાય છે અને નોન કન્વેન્શનલ મોસ્ટલી એ ઘરના જે પણ કામ છે એમાં યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક, વધુ પડતા ખર્ચાળ હોવાથી આ સ્ત્રોતોનો ઉપયોગ જાળવણી કરવા માટે ભારે નોર્મલ ખર્ચો થાય છે અને સ્ત્રોતોનો ઉપયોગ કરવો એ ઓછો ખર્ચાળ છે. તો પેટ્રોલિયમ પ્રોડક્ટ છે તો એ પેટ્રોલિયમ પ્રોડક્ટની જાળવણી કરવી પ્લસ એની ડિસ્ટિલિંગ પ્રોસેસ કરવી એ વધુ ખર્ચાળ હોય છે. બરાબર, તો એ સાચવવા માટે પ્લસ એની સ્પેસિફિક પ્રોડક્ટમાંથી કવર કરવા માટે પ્લસ એની ડિસ્ટિલિંગ પ્રોસેસ, જે પણ નેચરલ પ્રોસેસ છે એમાંથી આપણે એને અલગ અલગ કરીએ છીએ તો એ બધી પ્રોસેસ એ ખર્ચાળ છે. બરાબર, ક્રૂડ છે તો ક્રૂડમાંથી ઘણા બધા બાય પ્રોડક્ટ મળતી હોય. બાય પ્રોડક્ટને ડિસ્ટિલિંગ કરવામાં જ ઘણો બધો ખર્ચ થાય, પ્લસ એને સાચવવું પડે છે તો સાચવવા માટે પણ ખર્ચ થતો હોય છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પ્લસ સ્ટોરેજ કોસ્ટ, તો એ બધા ખર્ચ. એટલે મીન્સ કન્વેન્શનલ એનર્જી સોર્સિસ છે એ ખર્ચાળ છે એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ છે ઓછા ખર્ચાળ છે, કારણ કે આપણે એને ડાયરેક્ટ એટમોસ્ફિયરમાંથી એની ટાઈમ આપણે એને કવર કરી શકીએ છીએ. મીન્સ એને ડિસ્ટિલિંગ પ્રોસેસ એ કંઈ નથી આવતું, પ્લસ સ્ટોરેજ કે એવું કંઈ નથી આવતું, એટલે આપણે એને ડાયરેક્ટલી યુઝ કરી શકીએ. ખર્ચાળ ઓછા છે. બિનપરંપરાગત સ્ત્રોતો કરતાં વધુ દરે અને વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે. જે સ્ત્રોત છે આપણે મોસ્ટલી વધારે યુઝ કરીએ છીએ. અત્યારની કરંટ સિચ્યુએશન પ્રમાણે 65% આપણે કન્વેન્શનલ સોર્સિસનો યુઝ કરીએ છીએ અને એની સામે જે પરંપરાગત સ્ત્રોત છે એનો 35% જ યુઝ કરીએ છીએ, પણ લાસ્ટ 10 યરમાં. બાકી મેક્સિમમ આપણે ક્રૂડનો જ વધારે યુઝ કરીએ છીએ આપણી જે નેચરલ પ્રોસેસ છે, નેચરલ પ્રોસેસ થ્રુ. પછી અહીંયા જોઈએ તો ટાઈપ્સ ઓફ રિન્યુએબલ એનર્જી, કેટલી પણ રિન્યુએબલ એનર્જી અવેલેબલ છે. બરાબર, વિન્ડ એનર્જી, પવન ઉર્જા જે પવનમાંથી પ્રાપ્ત થાય છે. પવનમાંથી મીન્સ એમાં વિન્ડ વેલોસિટી હોય છે, પવન જે ફૂંકાય એના થ્રુ આપણે વિન્ડ મિલ હોય છે, વિન્ડ મિલને આપણે રોટેશનમાં કન્વર્ટ કરશે. મીન્સ એની જે બ્લેડ છે સર્ક્યુલર મોશન કરશે, સર્ક્યુલર મોશન થ્રુ આપણે એમાં જનરેટર મૂકેલું અને જનરેટર થ્રુ ઇલેક્ટ્રિસિટી મળશે. પછી આવશે નેક્સ્ટ આપેલી છે સનલાઇટ. તો સનલાઇટમાંથી પણ આપણે એને જે લાઇટ વેવ છે એ લાઇટ વેવને સિલિકોન ઉપર ઇમ્પેક્ટ કરીએ અને સિલિકોન ઉપરથી આપણે એમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ. હાઇડ્રોલિક અને હાઇડ્રો ઇલેક્ટ્રિક ઉર્જા, બરાબર, જે નદી આપેલી છે અથવા તો એનો જે ફ્લો હોય છે નદીનો, તેમાં ટર્બાઇન થ્રુ પણ આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ. બાયોમાસ એન્ડ બાયોગેસ, બરાબર, જે એનિમલ છે એનિમલનું જે ડંગ હોય છે એના થ્રુ આપણે બાયોમાસ અને બાયોગેસ ઉત્પન્ન કરી શકીએ. બાયોગેસમાં મોસ્ટલી મિથેન પ્રોડ્યુસ થાય છે
અને બાયોમાસ જે આપણે ફર્ટિલાઇઝર માટે યુઝ કરીએ છીએ. પછી ભૂસ્તર ઉર્જા, પૃથ્વીની અંદરની ઉર્જા. પૃથ્વીની અંદરની ઉર્જા મીન્સ જે પણ આપણે જ્વાળામુખી જોઈએ છે હોય તો એમાં પણ એક એનર્જી હોય છે, હીટ એનર્જી. એ હીટ એનર્જી બહાર આવે છે અને એ હીટ એનર્જીનો યુઝ કરીને આપણે થર્મલ પાવર પ્લાન્ટ યુઝ કરી શકીએ છીએ. પછી નેક્સ્ટ આપેલું છે ભરતી ઉર્જા. ભરતી ઉર્જા મીન્સ જે સી છે, સીમાં જે ભરતી અને ઓટ આવે છે એના જે પલ્સ જનરેટ થતા હોય છે એ પલ્સમાંથી પણ આપણે એનર્જી મેળવી શકીએ. પછીનું આપેલું છે નેક્સ્ટ તરંગ ઉર્જા. સમુદ્રની અંદરથી તરંગ ઉર્જા પ્રાપ્ત થાય છે. એ કેવું હોય છે કે સમુદ્રના એક લેવલની અંદર મળે છે. મીન્સ જે કિનારો છે, કિનારા પર આપણે ખાલી ભરતીની ઉર્જા મળે છે, ભરતી અને ઓટની. અને સમુદ્રના અંદરની સાઈડે મીન્સ અમુક કિલોમીટર ડિસ્ટન્સ પછી સીમાં અંદરની અંદર તરંગ પ્રોડ્યુસ થતા હોય છે. બરાબર, તો એ તરંગમાંથી પણ સમુદ્રની ઉર્જા છે એ યુઝ કરી અને ઘણા બધા વર્ક થઈ શકે છે. જો ફ્લો હોય છે તો એ ફ્લોની ડાયરેક્શનમાં શીપ રન પણ થઈ શકે. એ જે તરંગ જનરેટ થયું છે તરંગમાંથી ટર્બાઇનને મૂવમેન્ટ આપીને ઇલેક્ટ્રિસિટી પણ જનરેટ થઈ શકે છે. બરાબર, તરંગ ઉર્જા હોય છે. પછી બાયો ઇથેનોલ, જૈવિક બળતણ વાહનો માટે યોગ્ય અને વનસ્પતિના આથોમાંથી મેળવવામાં આવે છે. બરાબર, તો બાયો ઇથેનોલ આપણે જોયેલું છે જે પ્રોડક્ટ છે બાય ક્રૂડ, અને બાયો ઇથેનોલ આપેલું છે જે પ્રોડક્ટ બાય છે વેસ્ટ ઓફ જંગલ. બરાબર, જે ફોરેસ્ટ છે, ફોરેસ્ટનું જે વેસ્ટ હોય છે એ વેસ્ટને ફર્ટિલાઇઝ કરવામાં આવે છે. ફર્ટિલાઇઝ મીન્સ એને ડાયજેસિસ પ્રોસેસ આપવામાં આવે છે, અને ડાયજેસિસ પ્રોસેસમાંથી આપણે જે મળે છે એને બાયો ઇથેનોલ કહીએ છીએ. બરાબર, અથવા તો સેકન્ડરી લેંગ્વેજમાં કહીએ તો અમુક જે કન્ટેન્ટ છે એને સળવી નાખવામાં આવે છે ડાયજેશન પ્રોસેસ થ્રુ, અને એમાંથી જે પણ આપણે મળે છે એને આપણે બાયોઇથેનોલ કહીએ. તો એને એક ટાઈપ્સનું આલ્કોહોલ પણ કહી શકાય. નોર્મલી આપણે એને દેશી દારૂ કહીએ છીએ. બરાબર, તો એ પણ એક બાયોઇથેનોલ છે જે ડાયજેશન પ્રોસેસ થ્રુ મળે છે, અને એની વેપર કલેક્ટ કરી અને બાયોઇથેનોલ મેળવવામાં આવે છે. પછી આપેલું છે બાયોડીઝલ. વનસ્પતિનું તેલ અન્ય એપ્લિકેશન વાહનો અને કાર્બનિક બળતણ તરીકે યુઝ થાય છે. વનસ્પતિ તેલ છે એની પ્રોસેસ કરવામાં આવે છે, અને પ્રોસેસ થ્રુ એમાં અમુક કેમિકલ મિક્સ કરી એની ડેન્સિટી ડાઉન કરી દે છે, એટલે એ થઈ જશે બાયોડીઝલ. બરાબર, જે ડીઝલ આપેલ છે આવે છે રેગ્યુલર, એ ડીઝલની ડેન્સિટી પ્રમાણે વનસ્પતિ તેલને કન્વર્ટ કરવામાં આવે છે, એટલે થઈ જશે બાયોડીઝલ, જેનાથી પોલ્યુશન ઓછું થાય છે. નથી થતું એવું નથી, બાયોડીઝલથી પોલ્યુશન ઓછું થાય છે, અને પ્લસ રેગ્યુલર ડીઝલ કરતાં એનું પ્રાઇસ ડાઉન હોય છે. નીડ ઓફ રિન્યુએબલ એનર્જી. રિન્યુએબલ એનર્જીની જરૂરિયાત શું છે? બરાબર, પેલું તો એ કમ્પ્લીટ ક્લીન, સ્વચ્છ, અખૂટ અને વધુમાં વધુ સ્પર્ધાત્મક ઉર્જાના સ્ત્રોત. જ્યારે જોઈએ ત્યારે મળી રહે. બરાબર, એની ટાઈમ 24 અવર ઇન એ ડે. બરાબર, અને કોઈ પણ પ્લેસ પર મળી રહેશે, એવું નથી કે સ્પેસિફિક જગ્યા પર જ મળશે. બરાબર, તો એ બધી વસ્તુની અવેલેબિલિટી મેક્સિમમ રહેશે. બરાબર, એઝ પર યુઝર્સ રિક્વાયરમેન્ટ. તો એના માટે પણ રિન્યુએબલ એનર્જી કન્ટિન્યુઅસ અત્યારે યુટિલાઇઝેશનમાં આગળ વધતી જાય છે. બરાબર, પ્લસ એમાં વિવિધતા, વિપુલતા અને પૃથ્વી પર ક્યાંય પણ ઉપયોગ કરવાની સંભાવના વધારે હોય છે. મીન્સ કોઈ પણ પ્લેસ ઉપર આપણે એને યુઝ કરી શકીએ છીએ. જેટલા પ્રમાણમાં જોઈતી એટલા પ્રમાણમાં યુઝ કરી શકીએ છીએ. બરાબર, એની ટાઈમ, એની સિઝનમાં એ વસ્તુ અવેલેબલ છે. મીન્સ એના માટે કોઈ સ્પેસિફિક લોકેશનની જરૂર નથી. સનલાઇટ છે તો સનલાઇટ જ્યાં જોતી હોય ત્યાં આગળ તમને મળશે. ડ્યુરિંગ ડે ટાઈમ વિન્ડ છે તો વિન્ડ વેલોસિટી ડે ટાઈમ અને નાઇટ ટાઈમ મળતી રહેશે. બરાબર, જ્યારે પણ જરૂરિયાત હશે ત્યારે વિન્ડ વેલોસિટી મેક્સિમમ મળતી હોય છે. પછી ભરતી અને ઓટ છે તો એ પણ આપણે કન્ટિન્યુ મળશે. તો એના માટે કોઈ સ્પેસિફિક નથી, તો એ આપણી જરૂરિયાત ફૂલફિલ ગમે ત્યારે કરી શકે છે. બરાબર, પછી આ બધામાં તે ગ્રીન હાઉસ વાયુઓ ઉત્પન્ન કરતા નથી. કોઈ પણ રિન્યુએબલ એનર્જી છે એને યુઝ કરે તો ગ્રીન હાઉસ વાયુ ઉત્પન્ન કરતા, મીન્સ ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્રીન હાઉસ ગેસીસ લાઇક CO2, NO2 એન્ડ SO2, જે મોસ્ટલી હાર્મફુલ ગેસીસ છે, પોઈઝનિંગ ગેસીસ કહી શકાય. તો એ એવા ગેસીસ પ્રોડ્યુસ કરતા નથી જેના લીધે એટમોસ્ફિયરને કોઈ પણ જાતનું નુકસાન થાય.
પ્લસ એ એટમોસ્ફિયરનું ટેમ્પરેચર પણ નથી વધારતા રિન્યુએબલ એનર્જી. વાતાવરણમાં પરિવર્તન લાવે છે, એટલે મીન્સ વાતાવરણને ક્લીન કરે છે, પોલ્યુટ નથી કરતા અને વાતાવરણને પ્રદૂષિત પણ નથી કરતા. વાતાવરણમાં કોઈ પણ જાતનું પોલ્યુશન ક્રિએટ થતું નથી. બરાબર. હાલ પ્રેઝન્ટ ડેઝ એમની કિંમત ઘટે છે. કિંમત ઘટે છે મીન્સ ઇન સેન્સ એવું નથી કે એના માટે આપણે કોઈ પેમેન્ટ કરીએ છીએ. મીન્સ એનું જે કન્વર્ઝેશન કોસ્ટ છે એ કન્વર્ઝેશન કોસ્ટ અત્યારે ડાઉન થતી જાય છે. પહેલાં સોલાર પેનલ આવતી 1 kVની સોલાર પ્લેટ નિયરલી 50,000 થી 60,000ની આવતી. આજે જ વસ્તુ 30,000ની મળે છે. મીન્સ એની કિંમત ઘટે છે. મીન્સ કન્વર્ઝેશન જે પ્રોસિજર છે એની કિંમત ઘટતી જાય છે. બરાબર. અને મોસ્ટ ઓફ એનો જે ખર્ચ છે એ ખર્ચ પણ ડાઉન થતો હોય છે. એટલે આખી જે કન્વર્ઝેશન પ્લસ યુટિલાઇઝેશન જો છે એ આખું વિરુદ્ધ ટ્રાન્સફર થાય છે. મીન્સ કન્વેન્શનલ એનર્જી સોર્સિસમાંથી નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ ઉપર આપણે ટ્રાન્સફર થતા જઈએ છીએ. આ બધી એની જરૂરિયાતો છે કે આ વસ્તુ થવી જોઈએ, જેના ઉપર આપણે એન્વાયરમેન્ટને સેવ કરી શકીએ, પ્લસ ટેમ્પરેચર કંટ્રોલ કરી શકીએ, કાર્બન ડાયોક્સાઇડનો કંટ્રોલ કરી શકીએ, પ્લસ પાર્ટ્સ પર મિલિયન ppm જે એટમોસ્ફિયરની એરમાં જેટલા પણ માઇક્રોન સ્ટ્રક્ચરમાં રજકણ છે, પોલ્યુશન છે, અમુક સોલિડ પાર્ટિકલ છે તો એને રિમૂવ કરી શકીએ. મીન્સ એટમોસ્ફિયરને ઓલ ઓવર પ્રોસેસ થ્રુ આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ. અને આ બધું થશે એટલે ઓલરેડી જે પણ લાઈવ એનિમલ અંદર અવેલેબલ છે બધાની લાઈફ વધી જશે. તો લાઈફ છે એ નિયર બાય એવરેજ લાઈફ હોય ને એવરેજ લાઈફથી અપ જતી રહેશે. હ્યુમન એવરેજ લાઈફ હાલ પ્રેઝન્ટ ડેઝ કહીએ એવરેજ લાઈફ તો 60 યરની છે. તો એ 60 યરથી થોડું આગળ જતું રહેશે જો આપણે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરીએ તો. બાકી તો જે એઝ યુઝ્યુઅલ ચાલે છે ચાલતું રહેવાનું છે. તો આ બધા ડિફરન્સ થયા રિન્યુએબલ એન્ડ નોન રિન્યુએબલ એનર્જી, અથવા તો સેકન્ડરી લેંગ્વેજમાં કહીએ તો કન્વેન્શનલ એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ. તમારે જ્યારે પૂછાય તો બંને વચ્ચેનો ખાલી ડિફરન્સ જ પૂછાશે અથવા તો શોર્ટ નોટ પૂછાશે. ડિફરન્સ બિટવીન રિન્યુએબલ એન્ડ નોન રિન્યુએબલ, અથવા તો સેકન્ડરી ટર્મ્સ કહીએ તો કન્વેન્શનલ એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ. થેન્ક યુ.